જય સાળંગપુર દાદા. તો ચાલો આજે અમે જઈ રહ્યા છીએ સાળંગપુર ધામ, કે જ્યાં તમને પણ અમારી સાથે દર્શન કરવા લઈ જઈએ. ચાલો આજે અમે સાળંગપુર દાદાએ જઈએ છીએ. અત્યારે વાગ્યા છે 1:30 અને જઈએ છીએ. આરતીને ટાઈમે પહોંચી જશું. ચાલો બધા સાળંગપુર દાદાના દર્શન કરવા જાય છે. આજ મારા ઘરવાળાનો હેપી બર્થડે છે, એટલે એને સરપ્રાઈઝ આપી દર્શન કરાવીએ. મોડા અત્યારે આપણે સાળંગપુર જઈએ છીએ. તો સાળંગપુરમાં પંચધાતુની એકદમ મોટી અને ઊંચી 54 ફૂટ લાંબી મૂર્તિ પ્રસ્થાપિત કરેલી છે, કે જે 1,35,000 સ્ક્વેર ફૂટમાં એનું બાંધકામ આખું કરેલું છે. અને આ મૂર્તિનું વજન છે ને એ 30,000 કિલોનું છે. અને જે કોઈ દાદાના દર્શને આવે અને 7 કિલોમીટર દૂર હોય ને ત્યાંથી આ મૂર્તિના દર્શન થાય છે. અને એવું એમપી થિયેટર પણ બનાવેલું છે કે જે 1500 લોકો બેસી શકે અને લાઇટિંગ અને ફાઉન્ટનનો શો જોઈ શકે છે. જો આપણે સાળંગપુર આવી ગયા છે તો જો આ મૂર્તિ પ્રસ્થાપિત કરેલી છે. અને સામે છે એ વ્હાઇટ હાઉસ કહેવાય છે, કે જે રહેવા માટેની સગવડ છે. અને 12,000 ભક્તો બેસી શકે એવું તો મોટું બધું ગાર્ડન પણ બનાવેલું છે. ખૂબ ઘણી બધી ખાસિયતો છે. પણ આપણે જ્યારે એકદમ મૂર્તિનું બધું ત્યાં તૈયાર થઈ જશે ત્યારે પાછો વિડીયો મૂકશું. અને આ પંચધાતુની 54 ફૂટની એટલી લાંબી મૂર્તિ પ્રસ્થાપિત કરેલી છે અને દક્ષિણમુખી છે. તો જય સાળંગપુર દાદા. અને કિંગ ઓફ સાળંગપુર નામ આપવામાં આવેલું છે. જે કોઈ આ દાદાના દર્શને આવે છે તે સૌની દાદા મનોકામનાઓ પૂર્ણ કરે છે. અને દાદાના દરબારમાં 100 વર્ષથી અન્નક્ષેત્ર ચાલુ છે. અત્યારે અન્નક્ષેત્ર છે તે નવું હાઇજેનિક બને છે, કે જેમાં 4,000 માણસો ભક્તો એક સાથે બેસી અને ભોજન કરી શકે એવું 7 વીઘામાં આ ભોજનાલય બનાવવામાં આવે છે. તો અત્યારે એનું કામ ચાલુ જ છે. આ છે તે ત્યાં દાદાની છબી છે, મૂર્તિ છે, ડોડી, તોરણ, પછી તમે અત્તર, અગરબત્તી,
ગમે તે તમને લેવું હોય તે મળી શકે છે. અને બધી જ જાતની મૂર્તિઓ છે, કારમાં રાખવા માટે થઈને નાની કેલેન્ડર, જે કાંઈ જોઈએ તે બધું જ અહીં મળી રહે છે. તો આ એનો શોપ છે. હવે જો તમે શ્રીફળ લીધું હોય તો શ્રીફળ ક્યાંય વધેરવાનું નથી, પણ એક દાદાની હનુમાનજીની મૂર્તિ રાખવામાં આવેલી છે. એ મૂર્તિના મુખમાં શ્રીફળ મૂકી દેવાનું, તો દાદાના હાથમાંથી આ જે તગારા જેવું છે એમાં પડે છે. તો તમે જુઓ. અને દાદાની આરતી થઈ જાય પછી જેટલા દર્શનાર્થી હોય એટલા દર્શન કરી લે. પછી દાદાનો ગેટ છે એ બંધ થઈ જાય છે, કેમ કે ભોગ આવે છે પોણી કલાક સુધી. એટલે દાદાને થાળ ધરવામાં આવે છે અને ત્યારબાદ તેમના વાઘા બદલાવવામાં આવે છે, કેમ કે શયનના વાઘા પહેરાવવામાં આવે છે સાંજે. જો અત્યારે એના વાઘા છે તે બદલી ગયા છે, સાંજના શયનના થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો. જો તમને આ સાળંગપુર ધામનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જય સાળંગપુર દાદા બધાને.